નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। દેશમાં આપણને જેના પર ગર્વ છે તેમાંથી એક છે શ્વેત ક્રાંતિ એટલે દૂધ ક્રાંતિ। સ્વતંત્ર ભારતમાં એક એવી ક્રાંતિ જે આજે પણ કરોડો પશુપાલકોનું પેટ ભરે છે, જેની શરૂઆત રાજ્યના આણંદથી થઈ। હવે બીજી શ્વેત ક્રાંતિની થઈ ગઈ છે તૈયારી। બનાસ ડેરી બીજી શ્વેત ક્રાંતિ તરફ ડગ માંડી રહી છે। સમગ્ર એશિયામાં દૂધ સંપાદનમાં નંબર 1 બનાસ ડેરીએ એક જ જિલ્લામાં બનાવેલી બીજી ડેરીનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવાનું છે। બીજી ડેરીનું લોકાર્પણ થતાં જ બનાસ ડેરીની પ્રતિદિન 1 કરોડ લીટર દૂધ પ્રોસેસિંગની કેપેસિટી થઈ જશે। આ નવા પ્લાન્ટના ઉદ્ઘાટનને લઈ પશુપાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ પીએમની શ્વેત ક્રાંતિ। पथराली बम युबर रेती ना कण कण मा सुखना शरणाई ढोल वाग्या हे जाग्या जोगन बाबा जाग्या पशुपाल कौन छेवटना भाग्य हव ना जाग्या की दूध ने नदियों नी हापड़ेली एक बात हाची पड़ी आज आंख सामे गूंजो सकार नाद होना नो सूर्य युग पहुंचो उजास बधा गामे देश में श्वेत क्रांति सफलता में दूध क्रांति आ धून पण सामेल छे। ऑपरेशन फ्लडे देश में दूधनी नदीओ बहावी। दूध माटे एक समय तरसतो देश आज दुनियानो सौथी मोटो दूध उत्पादक बन्यो। 1950 पहला भारत दूधना पाउडरनी आयात करतुं हतुं। आजे दुनिया में 18.5% दूधનું भारतમાં उत्पादन। भारत છેલ્લા 15 વર્ષમાં दूध उत्पादનમાં दुनियाમાં नंबर 1 છે। હવે દેશમાં બીજી શ્વેત ક્રાંતિની થઈ ગઈ છે શરૂઆત। ભારતમાં 8 લાખ કરોડ રૂપિયાના दूधનું उत्पादन। जितना भारत में गेहूं और चावल का उत्पादन होता है, उसकी कीमत से भी कहीं ज्यादा ये दूध उत्पादन की कीमत है। इसलिए भारत के डेयरी सेक्टर को मजबूत करना आज हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक है। आ दूध क्रांतिनी शरूआत थई राज्यना आणंद जिल्लाथी, ज्यानी अमूल डेरी दुनियाभरमां प्रसिद्ध छे। हवे आपणा ज गुजरातमां प्रधानमंत्री नरेन्द्र मोदीना प्रयासोथी बनास डेरी बीजी श्वेत क्रांति तरफ डग मांडी रही छे। बनास डेरीमां श्वेत क्रांति। समग्र देश में बनासकांठा ज एकमात्र एवो जिल्लो छे ज्यां एक ज जिल्लामां आवेली छे 2 मोटी डेरी। राज्य में कुल दूध उत्पादन में त्रीजा भागनो मात्र बनासकांठा जिल्लो उत्पादन करे छे। हवे बनास डेरी नवा आयामों सर करवा जई रही छे। 19 एप्रिले प्रधानमंत्री नरेन्द्र मोदी बनासकांठाना दियोदर नजीक सणादर खाते 151 वीघामां निर्माण पामेला बनास डेरी संकुलનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, જેના કારણે પહેલા દિવસથી જ 30 લાખ લીટર કેપેસિટીનું હેન્ડલિંગ કરી શકાશે। બનાસ ડેરી એ ભારતની સૌથી મોટી ડેરી છે। ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં જ બીજી ડેરીનું निर्माण કરવામાં આવ્યું છે। બનાસ ડેરીની પ્રતિદિન दूध પ્રોસેસિંગ ક્ષમતા વધીને 1 કરોડ લીટર થઈ જશે। અમે માત્ર 2014 થી કરીને અત્યારનો આંકડો ગણીએ ને તો પણ પશુપાલકની અમારી જે ઇન્કમ હતી દર રોજના અમે 9 કરોડ રૂપિયાની આવક લેતા હતા दूधની। એક દિવસની 9 કરોડ રૂપિયાની આજે 32 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છીએ। એક દિવસના 32 કરોડ રૂપિયા સુધી। અને નવો પ્લાન્ટ થશે આવનારા સમયની અંદર। અમે આ दूध છે એ પશુપાલકો જે પ્રમાણે મહેનત કરી રહ્યા છે મને લાગે છે કે 1-2 વર્ષની અંદર અમે 1 કરોડ લીટર સુધી
દૂધને એટલે દૂધની મોટી નદી કહેવાય ત્યાં સુધીનું પુરુષાર્થ એ પશુપાલકો કરશે, જે ઇઝરાયલ, ડેનમાર્ક, અમેરિકા એના ખેડૂતો નથી કરી શક્યા, પશુપાલક નથી કરી શક્યા. એ ઇતિહાસ અહીંયા થશે. 18 મહિનામાં નવા પ્લાન્ટનું કામ પૂર્ણ. દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય જૂન 2020માં શરૂ થયું હતું. ફેબ્રુઆરી 2020માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ડેરી પશુપાલન મંત્રી સંજીવ બાલિયાનની ઉપસ્થિતિ અને લાખો પશુપાલકોની જનમેદનીમાં ખાતમુહૂર્ત કરાયું હતું, જે માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં અને વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. ખાસ આ પ્લાન્ટ જે છે એ 640 કરોડના ખર્ચે 151 વીઘા જમીનની અંદર બનવામાં આવ્યો છે. ભારતની આ ખૂબ મોટી કહેવાય એવડી પહેલા જ દિવસથી એની ક્ષમતા 30 લાખ લીટરની અને એક્સપાન્સ કરીને 50 લાખ લીટરની આ ગ્રીનફિલ્ડ ડેરી છે. આખી દુનિયા જ્યારે કોરોનાની અંદર બંધ હતી ત્યારે આ ડેરીનું કામનું ખાતમુહૂર્ત કોરોનાના 2 મહિના પહેલાં કર્યું અને 2 મહિના પહેલાં જ્યારે કોરોના ગયો છે ત્યારે કોરોનાના સમયગાળાની અંદર આ ડેરીનું કામ 18 મહિનાની અંદર પૂર્ણ થયું છે. એ પણ એક મોટો એચિવમેન્ટ છે જેને 4 વર્ષ કરતાં વધારે સમય લાગે માત્ર 18 મહિનામાં. અને જ્યારે કે દુનિયા આખી બંધ હતી એ સમય દરમિયાન આ ડેરીનું કામ પૂર્ણ થયું છે. એક જ જિલ્લામાં નવી એક ડેરી બનવાની જરૂરત ઊભી થઈ હોય તેવો બનાસકાંઠા જિલ્લો દેશનો પ્રથમ જિલ્લો છે. બનાસકાંઠામાં પહેલા જે ડેરી હતી આખા દેશમાં તે સૌથી મોટી ડેરી અને આજે નવી ડેરી બની છે. એ પણ એટલી જ મોટી ડેરી છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. તો બનાસ ડેરીની અંદર જે અલગ અલગ મંડળીઓમાંથી દૂધ આવે છે, સૌથી પહેલાં તો તેનું સંગ્રહના દ્રશ્યો આપને બતાવીશ કે જે હેવી મશીનરી, ઓટોમેટિક મશીનરીની અંદર સંગ્રહ કરવામાં આવી રહ્યું છે. આ એ મોટા મોટા વેસલ્સ છે, સાયલોસ છે કે જેની અંદર દૂધને પહેલાં ભેગું કરવામાં આવે છે, તેની તમામ ગુણવત્તાઓ ચેક કરવામાં આવે છે. એ ગુણવત્તાઓ ચેક થયા બાદ આ જે મશીન્સ આપ જોઈ રહ્યા છો તેમાં જરૂરિયાત પ્રમાણે આ બધા જ મશીન્સ એરટાઇટ અને ઓટોમેટિક મશીન્સ છે કે જેમાં કોઈ પણ ડસ્ટ પણ ન જાય, એક ધૂળની રચકણ પણ ન જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું, જેથી દૂધ ખરાબ ન થાય અથવા તો જે લોકો આ દૂધને આરોગી રહ્યા છે તેઓના આરોગ્ય સાથે કોઈ છેડછાડ ન થાય તે ઓટોમેટિક મશીન્સમાં તૈયાર કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ આ ઓટોમેટિક મશીન્સમાંથી જે દૂધ તૈયાર થઈને જઈ રહ્યું છે તે અન્ય ટ્રકની અંદર લોડ કરવામાં આવે છે અને ટ્રકની અંદર લોડ કર્યા બાદ જે પણ ડેરી આસપાસની નાની ડેરીઓ છે તેમાં મોકલવામાં આવે છે અથવા તો અમૂલ જેવી કંપની કે જે ઘણી જગ્યાએ બ્રાન્ડિંગ સંભાળી રહી છે બનાસ ડેરીનું, પછી તે માખણ હોય કે દૂધ હોય, એ તમામ લોકોને મોકલી અને તેની ફાઇનલ પ્રોડક્ટ એટલે અંતિમ જે પ્રોડક્ટ છે તે બહાર કાઢવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે. છેલ્લા 7 વર્ષમાં બનાસ ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. ગલબાભાઈ પટેલે બનાસ ડેરીની સ્થાપના કરી હતી, જે આજે વટવૃક્ષ બની છે. તેમણે બનાસ ડેરીની સ્થાપનાથી લઈ 50 વર્ષ સુધીમાં દૂધની દૈનિક આવક 40 લાખ લીટરે પહોંચી હતી. પરંતુ છેલ્લા 7 વર્ષમાં દૂધની દૈનિક આવક 90 લાખ લીટરે પહોંચી છે, જે લાખો પશુપાલકોની મહેનત અને બનાસ ડેરીના અધિકારીઓ, કર્મચારીઓની આગવી કોઠાસૂઝને આભારી છે. બનાસ ડેરીએ એક પણ દિવસ મિલ્ક હોલિડે રાખ્યા સિવાય કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ દૂધ બંધ રાખ્યું નથી અને પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ આપ્યા છે. આ ઉપરાંત વર્ષના અંતે ભાવફેર એટલે કે નફો પણ આપવામાં આવે છે, જેનાથી પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. અમે પશુપાલકને જે માર્કેટમાં દૂધ વેચાય છે એના 82% નાણાં એના અકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરાવીએ છીએ. માત્ર 18%ની અંદર એના પ્લાન્ટ, એની એડવર્ટાઇઝ, એનું ખર્ચ, એનું માણસનો મેન પાવર, લોનના હપ્તા, એનું વ્યાજ, એ બધું કરીને કુલ મિલાવીને માત્ર 18%માં અને 82% રૂપિયાના અકાઉન્ટમાં જમા થાય છે. ડેવલપ દેશો પણ ક્યાંય 40% નાણાં એને આપી શકતા નથી. અમે 82% સુધી આપીએ છીએ. એનું અમને ગૌરવ છે અને આ રસ્તા ઉપર આગળ વધશું તો ઇતિહાસ બનાસ બનાવશે એવો મને પાક્કો ભરોસો છે. ડેરી પ્રોડક્ટનું ઉત્પાદન વધશે. બનાસ ડેરીના સંકુલમાં પહેલા દિવસથી જ 30 લાખ લીટર કેપેસિટીનું હેન્ડલિંગ કરી શકાશે. બટર પ્લાન્ટ, માવા પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. અહીં આઈસ્ક્રીમ સહિત દૂધની બનાવટની અન્ય પ્રોડક્ટ્સ પણ મળશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, 1 લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ,
20 ટન પ્રતિદિન ખોયા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એરનો બ્રિંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. તો જે બટર બહારથી અંદર આવી રહ્યું છે તેનું 20 કિલોના બોક્સની અંદર પેકિંગ કરવામાં આવી રહ્યું છે. તે દ્રશ્યો પણ હવે હું આપને બતાવીશ કે આ ફૂલ્લી ઓટોમેટિક મશીન છે કે જેમાં પર ડે 80 ટન જેટલું બટર બનાવવાની કેપેસિટી સાથેનું મશીન છે. 1 કલાકની અંદર 5 ટન જેટલું બટર જે છે તે બનાવવામાં આવે છે. સૌથી મહત્વની વાત છે કે ફૂલ્લી ઓટોમેટિક મશીન છે. આ જે આખા બોક્સ આપ જોઈ રહ્યા છો એ 20 કિલોનું બોક્સ છે કે જેની અંદર આ વ્હાઇટ બટર તૈયાર કરીને આવી રહ્યું છે. હવે આ જે વ્હાઇટ બટર આવ્યું આ બોક્સને આપે જો આ બોક્સ બહાર આવશે, પરંતુ આના વજનમાં જો થોડો ઘણો પર વધારો અથવા ઘટાડો હશે તો તેને પણ સેટ કરી લેવામાં આવશે આ ઓટોમેટિક મશીન દ્વારા. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે આ એશિયાનો સૌથી લાર્જેસ્ટ પ્લાન્ટ માનવામાં આવે છે અને આ લાર્જેસ્ટ પ્લાન્ટ તે માટે છે કારણ કે એની કેપેસિટી તેટલી જ મોટી છે. હવે ધારો કે આ બોક્સ બહાર આવ્યું છે તો આ બોક્સને સૌથી વધારે આગળ જતાં જુઓ કે જ્યારે આગળ જઈ રહ્યું છે બોક્સ તેનું માપને ફરી એક વખત ચેક કરવામાં આવશે. આમ તો આ 20 લીટરનું બોક્સ તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ આ 20 કિલોના બોક્સની અંદર જો કોઈ પણ ઘટ હશે તો એ ઘટને અહીંયા આગળ પૂરી કરવામાં આવશે. તેનું ઓટોમેટિક ફરી એક વખત ચેકિંગ થશે. અહીંયા આગળ જે પણ ઘટ હશે તે ઉપરની માત્રા જે ઘટતી હશે તેને પૂરી કરવામાં આવશે. આ વજન થયા બાદ હવે જે 20 કિલોની અંદર જેટલું પણ બટર વ્હાઇટ ઘટતું હતું તેને ઉપરથી એડ કરી અને પૂરું કરવામાં આવ્યું છે. એટલે કે બોક્સ હવે બહાર સેલ માટે જઈ શકે તે માટે તૈયાર છે. અને આ આખું ઓટોમેટિક મશીન ફક્ત 4 લોકો ચલાવી રહ્યા છે કે જેમાં એક પ્લાસ્ટિકની બેગને અંદર નાખવાથી લઈને તમામ પેકિંગની જે સુવિધાઓ છે તે કરવામાં આવી રહી છે ઓટોમેટિક મશીન દ્વારા. બનાસ ડેરીમાં બટાકાની પણ બનશે પ્રોડક્ટ. દૂધની ક્રાંતિ બનાસકાંઠાના લોકો માટે આવકનું સાધન બન્યું છે, તેવી રીતે બટાકા પણ આવકનું સાધન બનશે. પ્રધાનમંત્રીએ અનેકવાર ડીસાના બટાકાને લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તે હવે સાકાર થતા નજરે પડી રહ્યા છે. દેશમાં જ નહીં, દુનિયામાં આ પ્રકારની બટાકાની ચિપ્સ અને તેની પ્રોડક્ટ બનાવવાની અત્યાધુનિક અને સૌથી મોટી બની. પોટેટો પ્રોસેસિંગ એન્ડ પ્રોડક્ટ યુનિટમાં વિશ્વના 7 દેશોની આધુનિક મશીનરી લગાવવામાં આવી છે. એમણે બનાસનું બટાકું એ વૈશ્વિક કક્ષાએ જવું પડે એવું સપનું અહીંયા જોયું અને અમને પ્રેરણા મળી કે હા આવું કરી શકાય, વેલ્યુ એડિશન કરાય. આજે મોટો પ્લાન્ટ જે નાખવા જઈ રહ્યા છીએ. બનાસ દૂધ ક્રાંતિની સાથે સાથે પોટેટોની અંદર પણ ખૂબ મોટી ક્રાંતિ કરતો જિલ્લો બની શકશે. એમણે કહ્યું શ્વેત ક્રાંતિ તો કરી છે પણ સ્વીટ ક્રાંતિ કરો, મધુમક્ખી પાલનનું કામ કરો. તો મધુમક્ખી પાલનની અંદર પણ આજે ભારત દેશનું ગણતરીના વર્ષોની અંદર હબ એ બનાસ જિલ્લો બની રહ્યો છે. બનાસ ડેરીના પ્લાન્ટમાં બટાકાની પ્રોડક્ટ પણ બનાવવામાં આવશે. બટાકાની ફ્રોઝન ફૂડની ડિમાન્ડ હોવાને કારણે આ પ્રોડક્ટ પણ અહીં બનાવવામાં આવશે. ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર, આલુ ટિક્કી જેવી ફ્રોઝન પ્રોડક્ટ બનાવી દેશ વિદેશમાં વેચવામાં આવશે. ખેડૂતોને બટાકાના સારા ભાવ મળી રહે તે હેતુથી આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. દિમાગમાં ડેરીનું નામ આવે તો દૂધ, દહીં અથવા છાશની વાત થાય, પરંતુ બનાસ ડેરી તેનાથી પણ આગળ વધી રહી છે. અને હાલમાં અમે જે આગળ ઊભા છીએ એ છે બટાકાને પ્રોસેસિંગ કરવાનો પ્લાન્ટ. આપને એ પણ દ્રશ્યોમાં પાછળ દેખાડીશું કે આ જે મશીનરી છે તેનું સેટઅપ થઈ ગયું છે અને તેની શરૂઆત ટૂંક સમયમાં થવા જઈ રહી છે. આ જે કન્વેયર બેલ્ટ છે તેના પરથી અલગ અલગ બટેકા લાવવામાં આવશે. ત્યારબાદ આ લાલ રંગનું જે મોટું મશીન છે તેની અંદર 3 અલગ અલગ પ્રકારની ક્વોલિટીના બટેકાને છાણવામાં આવશે અને એ છાણ્યા બાદ તે બટેકાને આગળ લઈ જવામાં આવશે. આ બટેકાનો ઉપયોગ શેમાં કરવામાં આવશે તો આ બટેકાનો ઉપયોગ થશે સ્પેશિયલી જે તેનીથી બનતી વસ્તુઓ છે, બટેકામાંથી બનતા ફ્રેન્ચ ફ્રાઈઝ છે અથવા તો મેક આલુ ટિક્કી આપણે જોઈએ છે તેવી આલુ ટિક્કીઝ બનાવવામાં આવે છે અથવા તો કોઈ નગીટ્સ બનાવવામાં આવે છે. તો એ તમામ જગ્યાએ કે જેના બટેકાનો ઉપયોગ કરી અને તમે તેનો ઘરે બેઠા બેઠા ખાઈ અને આરોગ્યનો ઉપયોગ કરી શકો છો તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે બનાસ ડેરી દ્વારા. અને દિવસમાં 50 ટનની આ ક્ષમતા સાથેનો બટેકાનો પ્રોસેસિંગ પ્લાન્ટ જે છે તે કાર્યક્ષમ થવા જઈ રહ્યો છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવશે અને તેઓના હસ્તે પણ આ લોકાર્પણ કરવામાં આવશે. બનાસ ડેરીએ પોતાનો ટાર્ગેટ હજી પણ ડબલ કરવાનો પ્રયાસ કર્યો છે. ન ફક્ત દૂધ, દહીં અથવા છાશ, પરંતુ બટેકાને લાવી અને તેનું પણ પ્રોડક્ટ્સની અંદર ઉત્પાદન કરવાનો આ પ્રયાસ તેમનો છે. નવા પ્રોજેક્ટને કારણે જિલ્લાની ઇકોનોમીને મોટું બૂસ્ટઅપ મળશે. પ્રધાનમંત્રી જે પ્રમાણે જિલ્લાવાસીઓને પ્રોત્સાહિત કરે છે એ પ્રમાણે જિલ્લાની ગ્રામીણ મહિલાઓની અંદર ખૂબ ઉત્સાહ છે.
19 એપ્રિલે પ્રધાનમંત્રી વિશાળ મહિલા સંમેલન સંબોધશે. પ્રધાનમંત્રીના આગમનને લઈ મહિલાઓમાં જબરદસ્ત ઉત્સાહ છે. અમારું પરિવાર એક સામાન્ય પરિવાર હતું. અમે કામ કરવા માટે, ખેત મજૂરી કરવા માટે કે અથવા ભાગે કમાવા માટે બહાર જતા હતા. જ્યારે સંકલિત ડેરી વિકાસની યોજનાથી મને 2 ભેંસો મળી છે. એનું દૂધ હું દૂધ મંડળીમાં ભરાવું છું અને એનો જે 15 દિવસે મને પગાર મળે છે એનોથી હું ગુજરાન ચલાવતી હોઉં છું. મારા બાળકોને સારું શિક્ષણ પણ અપાવું છું અને પીવા માટે એને બાળકોને સારું દૂધ પણ પાવું છું. આમ ઘણી બધી મારી આદિવાસી બહેનોને ભેંસોનો લાભ આપેલો છે. એને પોતાના પગ ઉપર ઊભી રહીને પોતાના બાળકોનું, પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. એ માટે આ નરેન્દ્રભાઈ સાહેબે આવી અમારી યોજના અમારા સુધી આપી છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે આમ તો અભ્યાસ કરીએ છીએ, પરંતુ અમારા પરિવારમાંથી અમને શીખવા મળ્યું કે પશુપાલનમાંથી એમ કે અમને ખૂબ લાભ થાય છે, જેથી અમે આગળ પણ ભણી શકીએ છીએ. અને બીજા પણ બટાકા જેવી ખેતી અમારા ડીસામાં થાય છે, જેમાંથી અમને પહેલા બનાસ ડેરીમાંથી જ્યાં બટાકાનું બિયારણ મળે છે એ અમને સારું અને વ્યાજબી ભાવે પણ મળી રહે છે. પહેલા અમને ઊંચા ભાવે મળતું હતું, જેથી અમે વાવેતર કરતા હતા, પરંતુ એટલો બધો નફો મળતો ન હતો. પરંતુ હાલમાં અમે દૂધની સાથે સાથે પ્રધાનમંત્રી બનાસ સામુદાયિક રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને અર્પણ કરશે. બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કમ્યુનિટી FM રેડિયો 90.4 સ્ટેશન ઊભું કરવામાં આવી રહ્યું છે, જે લોક શિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે. રેડિયો સ્ટેશન ખેડૂતોને કૃષિ, પશુપાલન સંબંધિત માહિતી પૂરી પાડશે. રેડિયો સ્ટેશન સાથે 1700 ગામડાના 5 લાખ ખેડૂતો જોડાશે. એક એવું યુનિક ઘટના છે કે અમે અત્યારે હાલ પશુપાલકના વ્યવસાયમાં પૂરા વર્લ્ડની અંદર એક બનાસકાંઠા જિલ્લો એ સૌથી વધારે દૂધ અને દૂધની ઇન્કમ લેતો જિલ્લો બન્યો છે. તો હવે એની સાથે નવા નવા આયામો જોડવા જોઈએ. એટલે લોક શિક્ષણ સૌથી અગત્યનો વિષય છે. અમને આ કોમ્યુનિટી રેડિયોની મંજૂરી ભારત સરકારે આપી છે. મોદી સાહેબે બનાસને મોટી ભેટ આપી છે. અહીંથી સવારથી કરીને સાંજ સુધીના કાર્યક્રમો બનશે. વહેલી સવારે પશુને જ્યારે દોતા હોય ગાય કે ભેંસને એ ટાઈમે સંગીત સંભળાતું હોય તો પોઝિટિવ સંગીતની એની હેલ્થ ઉપર પોઝિટિવ અસર પડે છે, જેના કારણે દૂધ પણ વધે છે. તો સવારના સમયે એનું સંગીત ચાલશે. થોડા સમય પછી પ્રભાતિયા, એ પછી દૂધ ભરાવા જ્યારે લોકો જાય છે તો એ સમયે પણ એને નવી નવી જાણકારી, એટલે દૂધ મંડળી ઉપર સ્પીકર લગાવેલું હોય તો એના નવી નવી દુનિયાની જે જાણકારી આવે છે, એના કાર્યક્રમો થશે, એની માહિતી મળશે. વ્યાવસાયિક અભિગમ અને સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કામ કરતી બનાસ ડેરી તેના સંચાલકોની દૂરદર્શિતાને લીધે એશિયાની સૌથી મોટી ડેરી તરીકેનું મોખરાનું સ્થાન શોભાવે છે. હવે નવા પ્લાન્ટના લોકાર્પણ સાથે બનાસ ડેરી સિદ્ધિના નવા સોપાનો સર કરશે. નિષ્ઠા હોય ત્યારે શક્યતાનું શિલ્પ કંડારી શકાય છે. રણને લીલાછમ કરી શકાય છે. સપના વાસ્તવમાં તબદીલ થઈ શકે છે. માયુસ ચહેરા પર સ્મિત પ્રસરી શકે છે. એક રીતે બનાસ ડેરી વહેતી શ્વેત ગંગા છે, જેનાથી સૂકા પ્રદેશના લોકોનું જીવન ધન્ય થયું. એક સાચા લોકસેવકનું દૂરંદેશી સ્વપ્ન અને 3,50,000 લોકોના સહકારનો સરવાળો એટલે રણમાં મીઠા જળની વીરડી, એટલે બનાસ ડેરી. દેશ આઝાદ થયો તે સમયે અનેક લોકો ગરીબીની રેખા હેઠળ જીવતા હતા, જેમાં ખાસ કરીને ગામડાના લોકોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી. ગામડાઓને કેવી રીતે સદ્ધર કરવા તે સૌથી મોટો પડકાર હતો. તેના માટે દેશ રાજ્યના લોકો, નેતાઓ પ્રયત્ન કરવા માટે કટિબદ્ધ બન્યા હતા, જેમાં ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલા બનાસકાંઠા જિલ્લાને બેઠો કરવા માટે તે સમયના બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલનું નામ અગ્રેસર આવે. તેઓને ગલબા કાકાના હુલામણા નામથી ઓળખવામાં આવતા. તેમણે બનાસકાંઠાના રણ વિસ્તારમાં શ્વેત ક્રાંતિ કરીને અનેક ગરીબ ખેડૂતોને સુખી કર્યા હતા. સ્વર્ગસ્થ ગલબા કાકાનું એક સપનું હતું કે મારા જિલ્લાના છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાંતરડાના હાથ પર સ્વમાનભેર જીવન ગુજારી શકે તેવા ધંધા વિકસાવવા છે.
1966માં 8 ગામોથી થઈ હતી ડેરીની શરૂઆત. આજે બનાસકાંઠાના 95% ગામોના સહકાર થકી વિશ્વ સ્તરે પહોંચેલ બનાસ ડેરીની શરૂઆત થઈ હતી માત્ર 8 ગામોથી. 1969માં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે બનાસ ડેરીનું રજીસ્ટ્રેશન થયું. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના સહયોગથી જખાણા નજીક વિશાળ સંકુલમાં ગલબાભાઈ પટેલના વરદ હસ્તે ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ થયો, જે આજે બનાસ 1 થી ઓળખાય છે. સમય જતાં આજે બનાસ ડેરીની દૈનિક ક્ષમતા 50 લાખ લીટરે પહોંચી છે. આજે આધુનિકમાં આધુનિક મશીનરીનો ડેરીમાં ઉપયોગ થઈ રહ્યો છે. આજે પણ ક્વોલિટી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. તો જે ઓટોમેટિક મશીનરી છે તેની ખાસિયત પણ એ છે, આપને હું એક ડિજિટલ સ્ક્રીન પરથી જ સમજાવવાનો પ્રયાસ કરીશ કે જે મંડળીઓમાંથી દૂધ આવે છે એ મંડળીઓમાંથી દૂધ લઈને સૌથી પહેલાં અહીંયા ભેગું કરવામાં આવે છે. ટેન્કના માધ્યમથી તેને અન્ય ટેન્કની અંદર એડ કરવામાં આવે છે, પરંતુ તેની વચ્ચે પણ જે તેની પીએચ ક્વોલિટી છે, એટલે કે દૂધની જે ક્વોલિટી છે તેમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નથી થઈ રહ્યું, તેમાં કોઈ ક્ષતિ નથી રહી રહી, તેનું પણ પૂરું ધ્યાન આ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા રાખવામાં આવે છે. જો તેમાં કોઈ પણ મિશ્રણ લાગી આવે છે તો તેમાં લાગે છે કે દૂધની ક્વોલિટી એ નથી કે જે બનાસ ડેરી હંમેશા લેતી આવી છે, તો તુરંત જ તેનો સપ્લાયને પણ રોકી દેવામાં આવે છે. બનાસ ડેરી અમૂલ, સાગર અને બનાસ નામો હેઠળ ઉત્પાદનો કરે છે, જેમાં અમૂલ દૂધ, અમૂલ માખણ, અમૂલ ઘી, સાગર ઘી, અમૂલ્યા પાવડર, સાગર ચા અને કોફી વ્હાઇટનર, અમૂલ શક્તિ પાવડર, અમૂલ આઈસ્ક્રીમ, પેંડા, ચા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આણંદ દ્વારા બજારમાં મુકાય છે. બનાસ ડેરી 1.8 લાખ જેટલા શેરધારકો ધરાવે છે, જે 1200 જેટલા ગામોમાં સહકારી દૂધ મંડળીઓમાં વ્યાપેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરવાના છે. બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સીએનજી સ્ટેશન દામાનું લોકાર્પણ થશે, જ્યારે નવીન 4 ગોબર ગેસ પ્લાન્ટ ખીમાણા, રતનપુરા, રાધનપુર અને થાવર ખાતે પ્રધાનમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. દર વખતે એમણે એક દ્રષ્ટિ આપી. એમણે કહ્યું હવે તમે છાણ છે એમાંથી આવક ઊભી કરો, ગોબર નહીં, ગોબર ધન છે. અમે અહીંયા આગળ એનો ગેસનો પ્લાન્ટ બનાવ્યો. ગેસના પ્લાન્ટમાંથી ગેસને પ્યુરિફિકેશન કરીને એમાંથી સીએનજી બનાવ્યું અને સીએનજીમાંથી ગાડીઓ ભરાઈ રહી છે. આ દેશની અંદર એક યુનિક કહી શકાય એવું કામ અહીંયા થઈ શક્યું. એમાંથી જે ખાદ બને છે, ખાતર બને છે, ખાતર અમે ઓર્ગેનિક ખેતરો તૈયાર થાય, ઓર્ગેનિક ફૂડ તૈયાર થાય, જે મોદી સાહેબનું સપનું છે કે હવે ઓર્ગેનિક ફૂડ લોકો સુધી પહોંચે, તો એ દિશામાં પણ અમે મહેનત ચાલુ કરી છે. બનાસ ડેરીમાં દૂધની બનાવટ સાથે બટાટાની પ્રોડક્ટ પછી ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સીએનજી સ્ટેશન, બનાસ ડેરી નવા આયામો સર કરી રહી છે. શ્વેત ગંગા સમાન બનાસ ડેરીની વહેતી ધારાને કારણે બનાસકાંઠામાં કાયમ સુખનો અવસર નિરખવા મળે છે. બનાસ ડેરી એક સંગઠિત શક્તિનું નામ છે, ભરોસાનું પ્રતીક છે, સપના સાકાર કરવાનું સાધન છે, આત્મબળનું સિંચન કરતો અમૂલ્ય સ્ત્રોત છે, માતાઓનું સ્મિત છે, બાળકોનું પોષણ છે અને આવનારી પેઢીનું ધ્યેય છે. બનાસ સર્વત્ર સમૃદ્ધિનું સર્જન કરે છે.